ડાંગ જિલ્લાના ગાઢ જંગલ વિસ્તારમાં માનવ અને વન્ય પ્રાણી સંઘર્ષની એક હૃદયદ્રાવક ઘટના સામે આવી છે। ઉત્તર વન વિભાગ હેઠળ આવતી બરડીપાડા રેન્જના મહાલ ગામના જંગલ વિસ્તારમાં દીપડાના હુમલામાં એક માસૂમ બાળકનું કરુણ મોત નીપજ્યું છે, જ્યારે તેને બચાવવા ગયેલી દાદી પણ ઈજાગ્રસ્ત થઈ છે। મહાલ ગામનો 7 વર્ષીય રિતેક જીતેશભાઈ પોતાની દાદી અંતુબેન બાલુભાઈ ચૌધરી સાથે મંગળવારે બપોરે ઢોર ચરાવવા માટે જંગલમાં ગયો। પુત્રને બચાવવા દાદીએ હિંમતપૂર્વક દીપડાનો સામનો કર્યો, પરંતુ દીપડાએ તેમને પણ પંજા મારીને ઈજાગ્રસ્ત કરી દીધા। હુમલો એટલો ગંભીર હતો કે માસૂમ રિતેકે ઘટના સ્થળે જ દમ તોડી દીધો। બાળકનો મૃતદેહ લગભગ 200 મીટર દૂર જંગલ વિસ્તારમાંથી મળી આવ્યો હતો। ઘટનાની જાણ થતાં જ ગામ લોકો અને ઉત્તર વન વિભાગના અધિકારીઓ સ્થળ પર પહોંચી ગયા હતા। વન વિભાગે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ખસેડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે, જ્યારે ઇજાગ્રસ્ત દાદીને સારવાર માટે સુબીર હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે। આ ઘટનાને પગલે મહાલ પંથકમાં ગમગીની સાથે રોષનો પણ માહોલ જોવા મળ્યો છે। વન વિભાગ દ્વારા દીપડાને પાંજરે પૂરવા માટે તાત્કાલિક 2 પાંજરા મૂકવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ડાંગના મહાલ ગામમાં દીપડાનો આતંક સામે આવ્યો છે, જેમાં દીપડાએ એક બાળક પર હુમલો કર્યો અને આ ઘટનામાં બાળકનું કરુણ મોત નીપજ્યું। વધુ વિગતો માટે અમારા સંવાદદાતા મનોજ પવાર જોડાઈ ગયા છે। મનોજ, શું છે વધુ વિગત? જી, ડાંગમાં જે મહાલ ગામે જે ઘટના સર્જાઈ છે એ ખૂબ જ ઘૃણાસ્પદ ઘટના છે, કારણ કે અહીં ઉત્તર ડાંગ વન વિભાગ દ્વારા જે અગાઉ દીપડા છોડાયા હતા જંગલમાં, એના થકી જે અમારા ડાંગના આદિવાસી પ્રજા છે એ ખેતરમાં ખેતી કામ કરવા માટે પણ ભયભીત થતા હોય છે, સાથે ઢોર ચરાવવા માટે જતા હોય છે તો પણ એમના પર આવા હુમલાઓ થતા રહે છે। તો ત્યાં રિતેક કરીને જે છોકરો છે જેમનું મૃત્યુ થયું છે, એમના ઘરના જે દાદી છે એમના દ્વારા એક જ માંગ કરાઈ છે કે જંગલ ખાતા દ્વારા પાંજરો મૂકવામાં આવે અને એ દીપડાને પાંજરે પુરાય ત્યારબાદ એમને બીજે અન્ય સ્થળે ખસેડવામાં આવે। જી મનોજ, આવી રીતે દીપડાનો જે આતંક છે એ વધી રહ્યો છે જંગલ વિસ્તારમાં, ત્યારે વન વિભાગની કામગીરી પર પણ સવાલ ઊભા થઈ રહ્યા છે, તેને લઈને શું છે? જી હા, જંગલ ખાતા દ્વારા જે અમુક કાર્ય કરવાના હોય છે એ ક્યાંક ને ક્યાંક એમની બેદરકારી દેખાઈ રહી છે, કારણ કે પર્ટિક્યુલર રેન્જ હોય છે, રેન્જમાં અમુક બીટ હોય છે, તો એ બીટ ગાર્ડે પણ એ જંગલમાં દેખરેખ કરવાની હોય છે, પરંતુ ડાંગ જિલ્લાનું ફોરેસ્ટ ખાતું જે છે એમના રેન્જ ફોરેસ્ટ ઓફિસરની અંદર જેટલી પણ બીટ આવે છે એમાં બીટ ગાર્ડો પણ દિવસે નજરે નથી પડતા। જી મનોજ, ઘાયલ થયેલી બાળકના દાદીની હાલત સ્થિતિ શું છે હાલ? જી, હાલમાં જે દાદી છે એમને નાની મોટી ઈજા થઈ છે અને સુબીર હોસ્પિટલ ખાતે એમને ખસેડવામાં આવ્યા હતા, ત્યાં એમને પ્રાથમિક સારવાર લઈને હમણાં ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે। જી મનોજ, માહિતી બદલ આપનો આભાર।